બોલ્ય સત્યનામ સાહેબ સદગુરુ ગંગીલાલ સાહેબ સદગુરુ કબીર સાહેબ સકલ હંસ કો પાયલા બંદગી મંત્રો મેળ છે અને દેવમાં વૈરાગી રચે બ્રહ્માંડમાં સદગુરુ દેવન દાને વૈરાગી ધ્વનિ રોમનો અને રણકે છે રોમે વેદ વેદાંતો યોહન કરી બડો મંત્ર છે જે જન અને બની ગયા છે
જાને અખંડ ન્યાયો લાગી તત્વમસીએ પદ સમજાયું તારે સંતો બન્યા છે અનુરાગી કે સમય સાધિયા જાને શુદ્ધ થાપ જવાગી મન પંખી મહાકાર વિશે અને રહું છું સદા સોહાગી કે ડંકા વાગિયા રે ડંકા વાગિયા રે ગાયના જન્ના જીવન નિયાબાલે एक जाग्या नहीं भागी अधोगतिना अधिकारीओ एक जाग्या नहीं भागी रण છોડદાસ કર નઠોર જનોએ રણ છોડદાસ કર મૂર્ખા જનોએ અને છતાં તને ભીખ માગી કે બોજા વાદિયા રે વાદિયા રે વાથા દ્વારા જીવમાં
અને તેને રક્ષાબંધન બરોબર છે આનો પવિત્ર માસ શ્રાવણ સુદ પૂનમ એટલે માસ છે શ્રાવણ અને અમે પાછી પૂનમ અને પૂનમ નો દાળ આપણે દર પૂનમ રાખીએ બરાબર એની અંદર આપણે આજે ભજન સત્સંગનો કાર્યક્રમ છે બધા ભક્તો દૂર દૂરથી આવ્યા છે ખૂબ ધન્યવાદ કહેવાય કેમ કે અનમોલ અવસર આપણને મળે અને બહેનો પણ ઉમંગ પહેરાય પોતાના ભાઈઓને રાખડી બાંધવા અને ભજન નો લાભ બે મળ્યા ને કેમ કે અમર રાખવી છે તો ભાઈઓને અમર કરવા માટે આવી ગયો આગળ શાસ્ત્રની અંદર મહાભારતમાં કે અભિમન્યુને કુંતા માતાએ બાંધી કેમ યુદ્ધે ને કર્યું એ યુદ્ધે ને કર્યું એટલે દાદી બાંધા એમણે રાખડી બાંધી ત્યાં એવાને ખબર આ યુદ્ધની મને ખબર છે નહીં અને માર્યો છે કોઈ છે નહીં સાથીદારમાં કોઈ પોતાના પિતૃ ગયા છે માતા તારા પિતૃ ગયા પાતાળમ રસ્તાની અંદર બંધન કરે છે બધા દેવો એમાં કુંતા માતા બોલે કે તારા પિતા ગયા પતાર સાથે મામોજી ગોપાળ કુંતા અભિમાન્યુ ને બોધે અમર રાખડી એટલે કોઈ હતા નહીં અને આ યુદ્ધની રચના કરી શાસ્ત્ર તો એમ કે કોઠા યુદ્ધ જેને કહેવાય તો કોઠા યુદ્ધ માના ઉદરમાં એટલે પાનનું બીડું ફેરવ્યું ને ત્યારે કોને જડી દીધું અભિમાન તે 6 ભાગનું લીધું કે એવું શાસ્ત્ર કે અને હાથમો કોઠો એ જાણતો નથી પછી કે માના ઉદરમાં હતો સુભદ્રાના ઉદર સુભદ્રા કૃષ્ણનો બેન આ ભણે જ કૃષ્ણ તો એને મારવા માટેની કે આ બધી રચના કરી એમ કહેતો કે 18 વર્ષનો છે તો કૃષ્ણ ભગવાનને પૈને માર એટલે 18 થતા પહેલા કે આને કંઈક રચના કરવી પડે એટલે આ જે બને હર કોઈ બને એ પરમાત્માના લીધે જ બને છે આપણે કઈ કરી શકતા નથી આપણે તો નિમિત્ત માત્ર છીએ હે પેલો નહીં ભગત હતો અચાનક પડી બરાબર મોત તો કઈ કોઈ નથી છોડે મોત આવી ગયું ભગત મરી ગયો એટલે પછી બધા કહેવા માંડ્યા કે ભાઈ ભગત હતો ભગવાનનો હતો ભગવાને મારી નાખ્યો આવું બધા કહેવા ભાઈ પછી આની જમતાની યાત્રા નીકળી પણ કે ભગવાનનો ભગત હતો ભગવાને મારી નાખ્યો ભગવાન કે મારા વાતો હે તો પછી શમશાનમાં લઈ ગયેલો એ હજીવન કહેતા આવું દ્રષ્ટાંત હજીવન
કેમ ભગવાન કે મારા માતા આવી ગયો એટલે પછી કે આ તો અંતિમન થયો તો આવો રહ્યો એટલે પાછો લાયા ને એનાથી પછી કે બે આખલા વળતા વળતા અમે આવી ગયો ને કે આખલા મરી ગયો કે આખલા મારી બેઠો કે ભગત હતો પણ કે આખલા મારી પડ્યું આખલા માથે એટલે ભગવાન માથે લેતો નથી બાકી ભગવાન સિવાય કોઈ કશું કરતું નથી એનાવાના પહોંચ્યો તો સત્સંગ की आरती કરીશું હમણાં બરસ હતા સત્સંગનું માધ્યમ એટલે તમને અમને બધાને જાણવાનો સત્સંગ કોઈ સંતોનો મળી જાય તો બેડો સતોનો સંત આપણને કરાય આપણે ભૂલાવી જાય આપણને અનુકૂળ અવસર પડી તે વારંવાર મળવાનો નથી કોટી જન્મના પુણ્ય મળ્યું તે મળે જવતા ભાવે હરીને બજાને લાખવાર દેખા તમે પ્રેમથી કે ભાવથી ભજન ના કર્યું તો તમને લાખવાર દોડ કરતા મનુષ્ય કર્યો બોલ્યો મને જો તુલસીદાસ કે માનવ તમે જો ભજન ના કરો બાકીનું તો તમામ બધા અવતારો થાય છે ને બધા પ્રાણીઓ કરે છે તમે કરો શું બીજું કરો તો વધારાનું ભજન એટલું જ તમે કર્યું અને ના કરો ને તો કે ઢોરમાં તમારા કોઈ ફેર છે દોડ કરતા મનુષ્ય કર્યો બોલ્યો મને કે ત્યાં પોતળું બે જ નહીં તુલસી હરિ ભક્તિ વિનાથી કદાડીને કે પ્રભુના ભજન વના ધિકાર છે તન દાડીને જો ઢોર કરતા બોલે જંગલે પોતો ભજન ના કરો તો પશુ મેં તમારા કોઈ ફેર છે નહીં એવું માં પુરુષો કે તો આપણને અનમોલ અવસર મળ્યું કે વારંવાર બનવાનો નથી આ તો હરિની કૃપા છે આપણી પરમાત્માની કૃપા દિયા માનવ અવતાર हरि कृपा तब जाने दिया मनुष्य अवतार गुरु कृपा तब जाने छोड़ा रे संसार नहीं हो આપણને સંસારમાં છોડા કારણ કે સંસારમાં દુઃખનો દરિયો છે એ દરિયામાં આપણે પડ્યા એટલે જય રામદાસ લક્ષ્મણદાસ વિનંતી गुरुजी तरस जानता कि गुरुजी मारा संसार दादर दुखियो હું તો એમ જઈને પડ્યો આજે ચરણો મેં મુજે રાખો રે પાય જય હો ગુરુજી મારા સંસારમાં કોઈ મન દયા કરી ઉગારો આરતી ચરણોમાં મુજે રાખો રે પાય કોણ જરમદાસ લક્ષ્મણદાસ ગુરુને વંદન કરે કે હું તો ઊંડા દરિયામાં પડ્યું હવે દયા કરી મને ઉગાર ગુરુજી મારા સંસારમાં હોતું નહીં બધો સ્વાર્થનો સંસાર છે હવારત હોય ને તો બધા સાંભળે અને ખર્ચા ફરતા યાર રોટલો કરી પેલે હે કરી જોજે એવું રખડવાનું પછી
સાહેબને ખાવા આવવાનું તો શાકે ના પડ્યું કે તે કમાને એવું રાખી કે પેલો ઉડાડશે મને એટલે સંસાર આ તો સ્વાર્થ એકબીજાને સ્વાર્થ પરમારથી તો એક સંત અને એ જ આપણને ઉગાડે બીજો કોઈ ઉગાડવાનો આરોપ છે નહીં સંત વનાત્મા દાન એક મળે સંત તો દુઃખ ન લાવે બાકીનો કોઈ ઉગાડે એટલે કબીર દર્શન સાધુ કે બડે પાક કરતા જો સંતના દર્શન મળવા એ તો ને તમારું મોટું ભાગ હોય તાર મળે કબીર દર્શન સાધુ કે બડે પાક દર્શાય પૂરે સજા તુલી की काटे थे एक खाली दर्शन सदगुरु कबीर साहब कहता है खाली दर्शन था तो क्या हुरिये सडवाणु है तो मटी क्वांटो आगे पूરું થઈ જાય ખાલી એમનો દર્શન થાય કદાચ સત્સંગ મળી જાય તો એમનો કદાચ સત્સંગ મળી જાય તો આપણને જીવન ધન્ય બની જાય કેટલાક કોટી ગલનો કોઈનો તારે આપણને સંતનો સંગ મળે તે સિવાય મળે બાકીના બધા મળે પણ દુર્જન की कृपा पूरी सत्फलो संतन को त्रास जो सदगुरु कबीर साहब कहता दुर्जन की कृपा पूरी भलो संतन को त्रास सूरत अतिशय गर्मी करे तो बर्तन की બહુ ગરમી થાય ને ત્યારે આપણે કઈ થઈ ખરો હોય બેટાનો હે ઉકળાટ તો બહુ થાય હવાર હોરો રેડે ને સારું થાય એવું થઈ જાય છે બસ ભલે ગરમી કરે પણ વરસાદ પડવાની આશા એમ જન છે ને ત્રાસ આપે પણ તમને ઉગાડવાની અને પેલા તમને થાબે ને બધું કરવા એટલે તમને વધારે થાબે વધારે મોટા શું કરવા બસ હે એટલા માટે તમને વધારે થાબે કારણ કે સંતો તો આપણને પોકારી કે જાણવું અણમોલ આવશે કે જેનું મૂલ્ય ના અણમોલ તેને કહેવાય કે જેનું મૂલ્ય જ ના આપણે મૂલ્યનું નામ આપીશું એટલું અણમોલ આવશે 84 લાખ અવતારો છે એની અંદર એક માનવ પ્રાણી પરમાત્મા એવું બનાવ્યું કે ભજન થઈ જાય બીજું કોઈ પ્રાણી ભજન ના કરી એને કોઈ વિચાર ના અને માનવને એક વિચાર આવે છે બસ એને એક વિચાર અને એ કશું ના કરે ને તો એના કરતા ગયેલો હા જો સંત ના મળે સંતો મળે પણ એના જવો જોઈએ સંતો ક્યાં ક્યાં અત્યારે ફરીને કહી રહ્યા મોબાઈલો માલ હશે જુઓ ને સત્સંગ તમે જુઓ તો અને એની પર હર્ષ કરો કે સત્ય બોલો એને ઘર બોલો આવી પણ એવો ત્રીજું કાઢી દે એવું જ બંધ કરી દેજો એ પરમથી ટીવી મોબાઈલ બધે આવી નહીં આવી વૈરાગી મહારાજ કે ગુપ્ત જ્ઞાન બહુ અપન થયું બહુ માથા પૂછવા આવ્યું કે નહીં રહ્યું ગુપ્ત જ્ઞાન બહુ અપન
અહમ બ્રહ્માસ્મિ વાળી પણ દેખા દેખી કે ઘણો દાપણ દોરે દેખા દેખી ઘણા આવા અભિમાનીઓનું કોણ રોકે ભગવાન જોરે તમે જાણી નજરથી જોજોલા ભગવાન જોરે એકદમ જાણી નજરથી જોજો તો આની ક્યારે પડશે ઓમાં છોકરી પડ્યો કે જોજો તમારે વાયને દોરો કરાવવો હોય તો આમ જેની નજર કરી આમ કરી મન પરવ્યા જ કરો લાવો પણ જેની હોય કરો ને એટલે નાખું દે કારણ કે નાખું બહુ નાનું તેથી જ નજર જેની કરે તાર નાખું દેખાય પછી દોરામાં પાડ્યા રાખે તો દેખાય ના દે એટલે સંતો જુઓ કેવું આપણને કહે છે કે તમે જેની નજરથી જોજો લા ભગવાન એનો સમજીને સંશય ખોજો ભગવાન ક્યારે જેને ફરીએ છીએ અને સંતો તો કહેતા તારામાં જ રહે તો હું જે કેમ તો આખી જિંદગી જાય તો આપણે તો દેખીએ આપણે વિચારતા ને કે દ્વારે આપે ખોટી વાત બાકી કે તમે દેશ ફરો દોડી દોડી તારી હાથ ના આવે કોળી અથડાઈ માને વિષય માને ગાડે વાંધણી ન થાય તમે કે બે ઝાંકો દોડી પડશો ને પણ કશું હાથ આવવાનું પછી આપણે રોડે જતા હોય આપણે ઊંઘ જતા પેલા જગાડો અમાય આવતા હોય પેલા ક્યાં જાય એવું પૂછતા હોય કઈ હાલ કે તમે ક્યાં જાઓ તો હે એ હોટલ છે ને એ હોટલ પણ જેને માથે સમૃદ્ધ સદગુરુ મળી જાય છે એને બેડો પાર થઈ જાય ભાઈ હા ગોકુળ બાપુનું ભજન છે ખરું ભાઈ પેલું કે ગોકુળ પાયા એને છુપાયા ભાઈ કોણે ગયું છે તારી કાયા એને બોલાને શું માયા તો એની અંદર છેલ્લે કે છે કે ગોકુળ બાપુ છેલ્લે કે ગોકુળ પાયા હજુ પાંચમો મંગળ બાકી છે એમ કે પાંચમું મંગળ હજુ બાકી અને જો ચેકી જાવ તો દાડો વર્ષે આપણે બધી ચાર તો ફર્યા બરોબર છે ના ફેરવે ચાર આ વખતે મોસમું બાકી છે તને આ ફેરવવા આવશે મોસમ લઈ જાય તને ફેરવતા અમને મળે પછી અમને મળે કઈ ના કરે જો તમે ભાગો જાય ને ત્યાર પછી મારું ફેરવી ના દેજો થોડી છે ને અમને હેલો બરોબર છે તારા મોડા જેવું કરી બરોબર ને તો ઊંચકવાનો તો ના હોય પણ આવું જ થઈ હોય એટલે પછી લીંદાય કે હજુ પાંચમો મંગળ બાકી છે તેથી જાવ તો જારો હોય મન મોટાઈ ને ગર્વ થતો તો લંકાળાથી માન મોટાઈ હું કઈ છું એવું બધું થશે તો લંકાળાથી પેલામાં આપણા દૂષણો બેન ગયા એ દૂષણો કાઢવા કામ ક્રોધ મોહ લોભ આ બધા વિચારો એ આગળ ઉડી પડવા દેતા નહીં
અને આપણે અણકારતા નહીં અને આપણા કાર્યો જાણતા આપણે વધારો કરીએ ફલાણો આવો છે ત્યાં આવો છે બીજાને જોતું કરીએ અને જોયા આખું જીવન પૂરું થઈ જાય છે ને વ્યાચાર છે દારૂ પીવે કઈ કરે મોડું ખાય ના ખાવાનું ખાય પછી કઈ ઉજવું પડે લોકો વ્યાચારમાં બહુ પડી સંતોને શરણે ના પછી જીવન બગાડતું ભાઈ પછી કે ચોખ્યા ખલાય કરી જાય તો બગાડવા હવે છે ને કોઈ ચોપડો લેવાય એવું નહીં હવે સાઈન જેવું થઈ ગયું અહીંયા આવ્યા હતા બગાડી નાખ્યું છે એટલે હવે તમે છે ને સેવા સાહિત્ય કરો જેવું શું કે ડોક્ટર કે ભાઈ ઘેર લઈ જાવ પાછા એમનો કોણ છે કે ચંદર આવો એટલો ગોળી આપવું આવો પછી મહિને જાય ગોળી તો નહીં આવવાની વાત કર કે આગળ કઈ જતા નહીં ઘર ભેગા થઈ જાઓ આ બંગાળ ભરાયા નારા ને બરોબર છે એટલે પછી કે છે ધંધો બીજો થઈશું કઈ હારું થનારું એટલા એ પછી રવા દીધું નથી શરીર ખલાસ થઈ ગયું પછી આપણને વાપરે જેમ થયું એ નહીં વાપરે કે મને બહુ કોઈ પણ ના વાપરે બરોબર છે એને અમલ ના કરે અને મારી મેરેજ આ બધીને પગમાં બોલીઓ મારી ઉકાળા કરે સચ્ચું કોઈ તમે પોતાના પગવાના મારે એને નહીં પોતાને ખબર તો તમે બધા ભાગશાળી છે બરાબર છે કે ભજન કરવું છે એવું તમને બાકી ભજન હોવું એ બહુ મુશ્કેલ છે બાકી બધું હું પણ ભજન ના હોવું બીજું કઈ શીખવાનું પડે વળવાનું કહેવું પડે તો આવો આપણે સ્વાર્થી તો બોલવાનું એવું વ્યાકરણ કે ઉપર સ્વાપન જોયું છે આપણે વળવા ભેગા થઈ જતા બોલવાનું કેવું એવું આવું શીખવા જેવું કરવું પડે એનું કરતી ને વધુ કીધો બોલવા વધતો ને અને એ જ્વારી ગોતી લાવો બોલો આપણે ખબર ના કહું મને ખબર નથી કે આવું તું બોલે છે તારા બોલતા જ બાપા એવું નહીં કરતું એ શીખવાડવું પડતું નહીં કારણ કે આ યુસન ચેકથી જુદો થઈ ગયેલો એ બાબત પણ આ બહેનો ને એવું કહેવાનું છે એટલે એને ખબર નહીં પડે એટલે ચંદ્ર આપણને ટકોર કરી જાગવું અને મોહ લાવું જાગવા જેવું સદગુરુ કબીર સાહેબ કહેતા હિસાબો જગાડી રહ્યા આપણને અભિયાન ઉપરથી જગાડી રહ્યા આપણે અભિયાન કરી આપણે ભણ્યા નહીં કોઈ સંતને શરણે ગયા નહીં કોઈ અમારી જોડે બેઠા નહીં આપણે બધી કાંઈ આપણા આપણે અમારી જોડે ત્યાં ફાવે આપણને આપવા વિચાર આવ્યો એટલું બહુ સારું થયું નહીં જો આપણે ત્યાં જતા ગયા હોય તો સમર્થ સદગુરુ મળી ગયા આપણને
બરાબર છે. એટલે ભાગશાળી ભાગીના નનકોડી ગઈ આવડે તો પછી છે ને જેમ બારું તૂટ્યું હોય ને આપણે સ્વાચ્યા બારું બાંધ્યા પાવડો લઈને જેમ પહોંચ્યા ને એમ પછી માથું વેરા પછી બહુ સડાઈ કરી આમ લપોળું થઈ ગયું. પછી આવ્યો કબજો રે બસ એ લપોળું કબજો રાખવાનું એ તો અહીં બંધ કરાવો ખરું આવે ખબર એ ડરા થાય ના બેન એટલે જાગજો બાળકો સંસ્કાર સારા આપજો સંતોના તળે લઈ જજો ભજન તો કરજો. હા નહીં તો 84 લાખ અવતાર એટલે તમે વિચાર કરો 1 લાખ 4 થાય 1 લાખ થાય એટલે એવા 84 લાખ સંખ્યા 8 વર્ષ તો ગણો મગજ એ કોણ ના કરે બા એટલે મનુષ્યતાને જોયેલા નહીં પાય બીજી પાય કબીર સાહેબ કે મનુષ્યતાને દુર્લભ નહીં પાય બીજી બાત તરોવર છે પાક્કા અરે ધીરે ધીરે બહરી ના લાગે જાણે પર નીચે પડે પછી કરોડો ઉપાય કરો તો પાછું ચોંટે ફરનો દાખલો આપી દે એમ કે આ મનુષ્ય ગયો ને તો ફરી આવવાનો નહીં એવું જ રાખો આપવાનો જ નહીં ત્યાંથી કેટલા બધા આપવું ભવસાગર નો કોટો કહીએ મનુષ્ય તણો ભવસા બહાર ને કરવું હોય તો નથી કે 500 વર્ષ તો જન બંબા હા કોણ કે તો વૈરાવી મહારાજ આગે બાલણમાં થાય કે ભવસાગર નો કોઠો કહીએ આપણે ભવસાગર તરવો છે એમ વિચારીએ કે પણ કેટલાય ઉપર બતાવે એવા ના મને સ્વાદ લઈ પણ આ મહાપુરુષ એવા મળી ગયા કેટલા આવ્યો એની વાત કર ભવસાગર નો કોઠો કહીએ મને તણવતા બાર ને કરવો હોય તો દીક્ષા પાછો વળું તો જન ને બંબા માટે તમે ના ઠોકર મારે તમે ના ઠોકર મારે ફરી ના આવે ભાઈ ફરી ના આવે આ કિનારો ફરી આવવાનો નથી. આ તમે જો પરવાજી ગયા સમજી લેવાનો આ કિનારો ફરી નહીં મળે. તમે ક્રુઝર કરી નાખ્યું છે પાછા વળીને જોવો તો કિનારો દેખાતો નથી ખાલી ભૂરું દેખાય છે પણ કેટલું તો એવું દેખાતું નહીં એટલું તરીને આવતા રહ્યા છે. આવત બહાર ના કરવું હોય તો એક જ ડગલું કરવું બહાર અને પાછા વળતો જર્જર બંબા કાકો તૈયાર ના કરો છે જ દે પછી જીવ તને ખબર કે જીવ તને ખબર છે ઓ જીવ તને ખબર છે ભૂલવા તારી કંચન જેવી કાયા એની લાગી છે તને બહુ માયા ઓ જીવ ચિત ભરમાયા ઓ જીવ ચિત ભરમાયા ભૂલવા તારી ઉપર જ મારા પર તને
દહે દિશા ઓ જીવતને વાબર છે રે ઓ જીવતને વાબર છે બોલ્ય બાપુ આપણે ત્યારે દિશા દોડીએ અને આ તો ક્યાંક દહે દિશાથી તને નડ્યું દહ જોઈ દહ આપણે ચાર જ જોઈ હતી હજુ છ નો જ નોંધે જોડતા ને અને આ તો દહની વાત કરે કે તને દહે વિચારતું નહીં જીવ તને વગર બોલ તો આપણને કશું અસર કર્યો નહીં અને જેના થઈ ગયું એ ગાડીની દયા બરોબર છે દૂર દૂરથી આપણે આવી ગયા છે ત્યાં આપણું જીવન સુખા હવે તારું જીવન સંભાળ હો જીવન ભજનમાં ના કહ્યું તારું જીવન સંભાળ લેવો જીવન આગળ ભજનમાં કહ્યું ને કે આવ તારું તું સંભાળ બીજાનું ના સંભાળે પણ તારું સંભાળ પછી પછી કોઈ કદાચ પછી તને યાદ આવે અને આવે આવવાનું કે મેં કઈ ના કર્યું બરોબર છે કારણ કે એક અવસ્થા એવી આ વૃદ્ધાવસ્થા બહુ ખરાબ વૃદ્ધાવસ્થા એટલે ગેર પણ કહેવાય એ બહુ ખરાબ પછી છે ને આ બધું આપણને સ્વાચ્યું હોય ને જે તે ઘડીએ પણ લાવી ના કો કદાચ રોટલો ફરણ પડ્યા પણ કેવું જીવાનું જતો એવું કહેવાય ચલો માર્યા વાળો જોડે છોકરો હોય હોય કે પીકી તો ત્યાં પથ્થર મારી બધાય અને તું પાછો માગો ફેંક નાખ્યું એટલે પછી વરસાદ આવ્યા એટલે પછી એને યાદ આવે જે કર્યું ને એ બધું યાદ છોકરા સેવા ના જેમ કે સેવા કરે ને એવી શીખવાડમાં આવે તો આપણે લઈ ના આપણે ના ગયા છોકરાને ના સંસ્કાર આપે સંતો કે મા બાપની સેવા કરો પ્રથમ કોને સમરીએ ગઈકાલી કે નામ માતા પિતા ગુરુ આપના અલગ રોજના જો માતા પિતા અને એમની સેવા કરો એવું કોણ કે ગુરુ હોય સંતો હોય કોણ કે પાડવી હે ત્યારે કશું ને બધા સ્વાગત નો